હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આજના આપણા લેક્ચરમાં આપણે મેટ સીસી 103 એટલે કે કેલ્ક્યુલસ એન્ડ મેટ્રિક્સ એલ્જીબ્રા 1માં જે યુનિટ નંબર 3 છે એ કન્ટિન્યુ કરવાના છીએ. હવે પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઓર્થોગોનલ મેટ્રિક્સ અને ઇડમ્પોટન્ટ મેટ્રિક્સ વિશેની માહિતી મેળવી હતી, તેમજ એને રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોયો હતો. બરોબર છે. ઓર્થોગોનલ મેટ્રિક્સ આપણે કોને કહીએ કે જ્યારે કોઈ મેટ્રિક્સ અને એના ટ્રાન્સપોઝનું મલ્ટિપ્લિકેશન કરવામાં આવે. જ્યારે કોઈ મેટ્રિક્સ અને એના ટ્રાન્સપોઝનું મલ્ટિપ્લિકેશન કરવામાં આવે અને આપણને જો આઈડેન્ટિટી મેટ્રિક્સ મળતો હોય તો એને શું કહેવાય? ઓર્થોગોનલ મેટ્રિક્સ. ત્યારબાદ આપણે વાત કરી હતી ઇડમ્પોટન્ટ મેટ્રિક્સની, કે જો કોઈ મેટ્રિક્સ છે એનો સ્ક્વેર કરવામાં આવે અને એ મેટ્રિક્સ પોતે જ મળતો હોય તો આપણે એને શું કહેશું? ઇડમ્પોટન્ટ મેટ્રિક્સ. બરોબર છે. આજના આપણા લેક્ચરમાં આપણે આગળના મેટ્રિક્સની વિશે માહિતી મેળવવાની છે. સૌપ્રથમ આજના લેક્ચર આપણે ઇડમ્પોટન્ટ મેટ્રિક્સના એક નાનકડા એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરશું. બરોબર છે. તો અહીંયા આપણને એક્ઝામ્પલ એવું કીધો છે કે ઇફ AB equal to A and BA equal to B, then prove that A and B are idempotent. હવે અહીંયા આપણને શું કીધું છે? AB equal to A છે, મતલબ કે A into B કરવાથી આપણને શું મળે છે? A મળે છે. અને B into A, BA equal to B છે. તો આપણે એવું સાબિત કરશું કે A અને B બંને ઇડમ્પોટન્ટ મેટ્રિક્સ છે. ઇડમ્પોટન્ટ મેટ્રિક્સ થવા માટે આપણે શું દર્શાવવું પડશે? કે A સ્ક્વેર ઇક્વલ ટુ A દર્શાવું છું અને B સ્ક્વેર ઇક્વલ ટુ B દર્શાવી દેશું. બરોબર છે. તો આપણે A અને B કેવો થઈ જશે? ઇડમ્પોટન્ટ મેટ્રિક્સ. તો સોલ્યુશનની વાત કરીએ. સોલ્યુશન કે AB ઇક્વલ ટુ A છે, AB ઇક્વલ ટુ A છે એન્ડ BA ઇક્વલ ટુ B. now AB ઇક્વલ ટુ A, AB ઇક્વલ ટુ A આપેલું છે તો તેના પરથી A ઇક્વલ ટુ, હવે B બરાબર આપણી પાસે શું છે? તો કે જુઓ B બરાબર BA લખી શકાય? તો કે હા લખી શકાય છે. તો BL મૂકી દઈએ અહીંયા. તો કે ઇક્વલ ટુ શું મળશે? A. રીઝન લખીએ, બીકોઝ ઓફ BA ઇક્વલ ટુ B. ત્યારબાદ A ઇન્ટુ BA છે તો આપણે એને A ઇન્ટુ B ઇન્ટુ A લખી શકશું ઇક્વલ ટુ A. કારણ તો કે જે મેટ્રિક્સ છે શ્રેણિક જે છે એ શું કરે છે? એસોસિએટિવ લો એટલે કે જૂથના નિયમનું પાલન કરે છે. બીકોઝ ઓફ એસોસિએટિવિટી. ઓકે. ત્યારબાદ હવે AB ઇન્ટુ A શું છે? AB ઇન્ટુ A ઇક્વલ ટુ A આવ્યું. હવે AB બરાબર શું છે? તો કે AB બરાબર A છે આપણી પાસે. તો કે હા, તો આપણે લખી દઈએ A ઇન્ટુ A ઇક્વલ ટુ A. હવે A ઇન્ટુ A એટલે શું થશે? A સ્ક્વેર થશે. A સ્ક્વેર ઇક્વલ ટુ A આવી ગયો. Therefore A is idempotent મેટ્રિક્સ. ઓકે. તો અહીંયા આપણે A ને પહેલા ઇડમ્પોટન્ટ મેટ્રિક્સ પ્રૂવ કર્યો. હવે આપણે શું દર્શાવવાનું છે? કે હવે આપણે B ને ઇડમ્પોટન્ટ દર્શાવવાનું છે. તો નાવ BA ઇક્વલ ટુ B છે. BA ઇક્વલ ટુ B છે. ત્યારબાદ B ઇન્ટુ, હવે A બરાબર આપણે શું લખી શકીએ? તો કે AB લખી શકીએ. તો કે AB ઇક્વલ ટુ B બીકોઝ ઓફ AB ઇક્વલ ટુ A ગીવન, એ આપણને આપેલું છે. ત્યારબાદ તો આપણે B ઇન્ટુ A ઇન્ટુ B કરી શકશું ઇક્વલ ટુ B. કારણ તો કે બીકોઝ ઓફ એસોસિએટિવિટી. ઓકે. ત્યારબાદ વાત કરીએ કે BA ઇન્ટુ B. હવે BA ઇન્ટુ B બરાબર શું લખશું આપણે? તો કે B લખશું. BA ઇન્ટુ B બરાબર B લખશું, કેમ કે આપણને હાઇપોથિસિસમાં એ દીધું છે. એટલે કે B ઇન્ટુ B ઇક્વલ ટુ B. તો તેના પરથી B સ્ક્વેર ઇક્વલ ટુ B થઈ ગયો. તો આ તો આપણી ડેફિનેશન થઈ ગઈ ને, ઇડમ્પોટન્ટ મેટ્રિક્સની ડેફિનેશન થઈ ગઈ કે જો કોઈ શ્રેણિકનો સ્ક્વેર એ શ્રેણિક પોતે જ આવતો હોય તો શું હોય? એ શ્રેણિકને શું કહેશું આપણે? ઇડમ્પોટન્ટ મેટ્રિક્સ કહેશું. ઓકે. તો therefore B is idempotent
idempotent matrix. B is idempotent matrix. બરોબર છે. તો અહીંયા જે આપણો એક્ઝામ્પલ હતો કે એ બી ઇક્વલ ટુ એ હોય અને બી એ ઇક્વલ ટુ બી હોય, તો આપણે શું પ્રૂવ કરવાનું હતું? એ અને બી ઇડમ્પોર્ટન્ટ થાય. તો આપણે અહીંયા પ્રૂવ કરી દીધું છે. હવે આપણે જે જોવાના છીએ એક નવા શ્રેણિક વિશે જોવાના છીએ. હવે આપણે જે અત્યાર સુધી આપણે ઓર્થોગોનલ મેટ્રિક્સ જોયો, ત્યારબાદ ઇડમ્પોર્ટન્ટ મેટ્રિક્સ જોયો, અને હવે આપણે જોશું નીલપોટન્ટ મેટ્રિક્સ. બરોબર છે. નીલપોટન્ટ મેટ્રિક્સ. નીલપોટન્ટ મેટ્રિક્સ. બરોબર છે. તો સૌપ્રથમ એની ડેફિનેશનની વાત કરીએ કે અ સ્ક્વેર મેટ્રિક્સ A is said to be nilpotent. A is said to be nilpotent if there exists मतलब કે ત્યાં કોઈ છે. બરોબર. એવો કોઈ n belongs to n. if there exists n belongs to n मतलब કે આપણને કોઈ એવો સ્મોલ n, કોઈ કિંમત n એવી મળશે. શેમાંથી? તો કે પ્રાકૃતિક સંખ્યા, નેચરલ નંબર્સ n માંથી. such that a raised to n equal to o અથવા તો 0 બરાબર શું છે? આ ઝીરો મેટ્રિક્સ. તો આ એની ડેફિનેશન થઈ કે સ્ક્વેર મેટ્રિક્સ A is said to be nilpotent if there exists n belongs to n such that a raised to n equal to 0 matrix. હવે તો કે if n is least number of n such that a raised to n equal to o અથવા તો 0 matrix, then n small n is called the index of matrix A. The index of matrix A. બરોબર છે કે અહીંયા જો આખી ડેફિનેશન આપણે ફરીથી જોઈ લઈએ કે a square matrix A is said to be nilpotent. A square matrix A is said to be nilpotent if there exists n belongs to n मतलब કે નેચરલ નંબર્સ પ્રાકૃતિક સંખ્યા n માં કોઈ સ્મોલ n આપણને એવો મળે such that a raised to n equal to o અથવા તો 0 મેટ્રિક્સ. બરોબર છે. હવે બીજું તો કે જો n નાનામાં નાનો સંખ્યા એવી હોય, n નાનામાં નાનો એવો નંબર મળે આપણને શેમાંથી? તો કે નેચરલ નંબર n માંથી, કે જેના લીધે a raised to n એટલે કે મેટ્રિક્સની n ઘાત કરતા 0 મેટ્રિક્સ મળે, તો n ને આપણે શું કહેશું? ઇન્ડેક્સ ઓફ મેટ્રિક્સ A. બરોબર છે. કેમ કે પોસિબલ છે કે સપોઝ ધારો કે કોઈ મેટ્રિક્સ A છે એના માટે n બરાબર 3 લેતા, એટલે કે a ક્યુબ બરાબર આપણને 0 મળે છે. હવે કદાચ ધારો કે તમે a raised to 5 કરો તો પણ 0 મળે, પણ અહીંયા નાની નંબર કઈ થઈ? 3 થયો. બરોબર છે. આપણને a નોન ઝીરો છે, ત્યારબાદ a સ્ક્વેર પણ નોન ઝીરો મળે છે, પણ a ક્યુબ આપણને 0 મેટ્રિક્સ મળે છે, અને ત્યારબાદ a raised to 5, સપોઝ કે a raised to 5 આપણને 0 મેટ્રિક્સ મળે છે, તો n equal to 3 જે છે એ આપણો શું થશે? ઇન્ડેક્સ ઓફ મેટ્રિક્સ A. હવે આપણે આને રિલેટેડ એક એક્ઝામ્પલ જોશું. એક્ઝામ્પલ prove that
પ્રૂવ ધેટ A ઇક્વલ ટુ 2x2 નો મેટ્રિક્સ આપેલો છે આપણને. A ઇક્વલ ટુ AB માઇનસ A સ્ક્વેર B સ્ક્વેર માઇનસ AB. AB minus A square B square minus AB is nilpotent of index 2 is nilpotent of index 2. બરાબર છે. solution here A equal to A into B upon minus A square B square upon minus AB. A equal to શું છે? AB minus A square B square અને minus AB છે. now A square ઇક્વલ ટુ શું થશે? તો કે A ઇન્ટુ A થશે એટલે કે AB ઇન્ટુ માઇનસ A સ્ક્વેર અને B સ્ક્વેર માઇનસ AB ઇન્ટુ AB માઇનસ A સ્ક્વેર B સ્ક્વેર માઇનસ AB. બરાબર છે. ઇક્વલ ટુ, હવે ઇક્વલ ટુ શું થશે? આપણે મલ્ટિપ્લિકેશન કરવાનો છે, બે મેટ્રિક્સનો મલ્ટિપ્લિકેશન કરવાનો છે અને મલ્ટિપ્લિકેશન પોસિબલ છે જ, કેમ કે અહીંયા A સ્ક્વેર મેટ્રિક્સ છે એટલે નંબર ઓફ રો અને કોલમ્સની આપણે કોઈ શું કહેવાય વેરીફાઈ કરવું નહીં પડે. હવે AB ઇન્ટુ AB એટલે કે A સ્ક્વેર B સ્ક્વેર પ્લસ B સ્ક્વેર ઇન્ટુ માઇનસ A સ્ક્વેર B સ્ક્વેર ઇન્ટુ માઇનસ A સ્ક્વેર. ત્યારબાદ રો વાઇઝ આગળ વધશું. AB ઇન્ટુ B સ્ક્વેર એટલે AB ક્યુબ પ્લસ B સ્ક્વેર ઇન્ટુ માઇનસ AB. ત્યારબાદ માઇનસ A સ્ક્વેર ને ઇન્ટુ AB એટલે માઇનસ A ક્યુબ B માઇનસ છે અહીંયા પ્લસ માઇનસ AB ઇન્ટુ માઇનસ A સ્ક્વેર. ત્યારબાદ માઇનસ A સ્ક્વેર B સ્ક્વેર પ્લસ માઇનસ AB ઇન્ટુ માઇનસ AB ઇન્ટુ માઇનસ AB. ઓકે, હવે અહીંયા આપણને મળશે A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર માઇનસ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર એટલે કે અહીંયા 0. ત્યારબાદ AB ક્યુબ પ્લસ અહીંયા શું થશે? માઇનસ A ક્યુબ B ક્યુબ થશે એટલે અહીંયા આવી જશે 0. ત્યારબાદ અહીંયા માઇનસ A ક્યુબ B અને અહીંયા પણ આપણને મળે છે, અહીંયા પ્લસ A ક્યુબ B મળે છે એટલે અહીંયા આવશે 0 અને અહીંયા પણ આવશે 0. બરોબર છે. તો ધેરફોર A સ્ક્વેર ઇક્વલ ટુ 0 0 0 0 ઇક્વલ ટુ 0 શ્રેણી O થઈ જશે. બરોબર છે. ધેરફોર A ઇઝ nilpotent. હવે તમે જુઓ, એક પોતે કેવો છે? નોન ઝીરો છે. એ પોતે નોન ઝીરો છે. હવે A સ્ક્વેર કરીએ તો આપણને શું મળે છે? 0 મેટ્રિક્સ મળે છે. હવે A ક્યુબ કરશું તો પણ 0 મેટ્રિક્સ મળશે ને, કેમ કે A ક્યુબ એટલે શું થશે? A સ્ક્વેર ઇન્ટુ A થશે તો એ પણ 0 મળશે. પણ અહીંયા 2 અને 3 માંથી લિસ્ટ કોણ છે? ઓછો નંબર કયો છે? તો કે 2 છે. તો તેનાથી આપણે શું કહેશું કે એ જે છે નિલપોટન્ટ મેટ્રિક્સ છે, પણ કેવો? તો કે ઇન્ડેક્સ ઓફ 2. બરોબર. A ઇઝ નિલપોટન્ટ ઓફ ઇન્ડેક્સ 2. બરોબર છે. તો અહીંયા આપણે જે ડેફિનેશન જોઈ, નિલપોટન્ટ મેટ્રિક્સની ડેફિનેશન જોઈ, ત્યારબાદ આપણે એને રિલેટેડ એક એક્ઝામ્પલ જોયો. હવે આપણે આગળ જે છે એક નવા મેટ્રિક્સની વાત કરશું કે જેનું નામ છે ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ. ઇન્વોલ્યુટરી
મેટ્રિક્સ. આપણે હવે શું જોશું? ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ. સૌપ્રથમ એક્ઝામ્પલ જોઈએ, સોરી એની ડેફિનેશન જોઈએ. અ સ્ક્વેર મેટ્રિક્સ, A is said to be, a square matrix A is said to be involutory, if A square equal to I, એટલે કે જો એ શ્રેણિક જે સ્ક્વેર મેટ્રિક્સ છે એનો વર્ગ કરવામાં આવે અને આપણને એકમ શ્રેણિક મળે, તો એવા જે શ્રેણિક એ જે છે એને આપણે શું કહેશું? ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ. ફરીથી જુઓ ડેફિનેશન કે a square matrix A is said to be involutory if A square equal to I. For example, identity matrix is involutory matrix. જે એકમ શ્રેણિક છે કેવો છે? ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ છે. હવે આપણે એક આને રિલેટેડ થિયરમ જોવાના છીએ. થિયરમ prove that A is involutory A is involutory if and only if I plus A into I minus A equal to 0 શ્રેણી. હવે આપણે બે વસ્તુ આની અંદર જ્યારે ઇફ એન્ડ ઓનલી ઇફ ટાઈપ હોય, બરોબર છે ક્વેશ્ચન, ત્યારે આપણે બે પ્રૂવ કરવું પડે. કન્વર્સ પાર્ટ, નેસેસરી પાર્ટ અને સફિશિયન્ટ પાર્ટ, બરોબર છે. એના માટે આપણે ફર્સ્ટ એવું લેવું પડે કે ધારો કે એ ઇન્વોલ્યુટરી છે તો આપણે I plus A into I minus A બરાબર 0 સાબિત કરશું, 0 મેટ્રિક્સ. અને બીજી વારમાં એવું લેશું કન્વર્સમાં કે I plus A into I minus A બરાબર 0 શ્રેણિક થતો હોય તો આપણે એને ઇન્વોલ્યુટરી સાબિત કરશું, બરોબર છે. તો આની પ્રૂફ જોઈએ. પ્રૂફ let A is involutory matrix. Let A is involutory matrix. હવે ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ હોય એ, તો એની ડેફિનેશન પ્રમાણે શું થાય કે A સ્ક્વેર ઇક્વલ ટુ I થઈ જશે. A સ્ક્વેર ઇક્વલ ટુ I થાય, બરોબર છે. હવે A સ્ક્વેર ઇક્વલ ટુ I થયો તો એનો મતલબ કે I માઇનસ A સ્ક્વેર ઇક્વલ ટુ 0 આવે. હવે જો A સ્ક્વેર ઇક્વલ ટુ I થયો એટલે બંનેના પરિમાણ સરખા હશે, બરોબર. એટલે એડિશન, સબસ્ટ્રેક્શન બધું પોસિબલ થશે. તો I માઇનસ A સ્ક્વેર ઇક્વલ ટુ 0 થશે. તો તેના પરથી હવે I જે છે, I એટલે એકમ શ્રેણિક છે, બરોબર છે. અને I પોતે કેવો છે? ઇન્વોલ્યુટરી છે. મતલબ કે I સ્ક્વેર કરવામાં આવે તો શું આપણને મળે છે? I પોતે જ મળે છે. તો અહીંયા આપણે I ના બદલે I સ્ક્વેર લખી શકીએ. I સ્ક્વેર માઇનસ A સ્ક્વેર ઇક્વલ ટુ 0 because of I સ્ક્વેર ઇક્વલ ટુ I છે, બરોબર છે. તો ત્યારબાદ વાત કરીએ તો આ જો આમ નંબરની રીતે તમે જોવો તો આ શું થઈ ગયું? I સ્ક્વેર માઇનસ A સ્ક્વેર. ધારો કે નંબર હોય તો આને આપણે કઈ રીતે લખી શકીએ? I માઇનસ A ઇન્ટુ I પ્લસ A લખી શકીએ ઇક્વલ ટુ 0, બરોબર છે. તો અહીંયા જે આપણો
પાર્ટ હતો જે નેસેસરી પાર્ટ હતો એ થઈ ગયો છે કે આપણે એને કેવો લીધો, ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ લીધો અને આપણે સાબિત શું કરી દીધું કે I માઇનસ એ ઇન્ટુ આઈ પ્લસ એ ઇક્વલ ટુ 0 થાય છે. હવે કન્વર્સ પાર્ટની વાત કરીએ કે લેટ I માઇનસ એ ઇન્ટુ આઈ પ્લસ એ ઇક્વલ ટુ 0 થાય છે. બરોબર છે. તો શ્રેણિકોનો મલ્ટિપ્લિકેશન કરીએ તો સૌપ્રથમ I ઇન્ટુ આઈ સ્ક્વેર, ત્યારબાદ માઇનસ એ ઇન્ટુ આઈ, ત્યારબાદ I ઇન્ટુ એ એટલે કે પ્લસ આઈ ઇન્ટુ એ અને માઇનસ એ સ્ક્વેર ઇક્વલ ટુ 0. હવે આઈ સ્ક્વેર બરાબર શું થાય છે તો કે આઈ સ્ક્વેર બરાબર આઈ થાય, માઇનસ એ ઇન્ટુ આઈ અને આઈ ઇન્ટુ એ બરાબર શું થાય તો કે એ થાય, તો કે માઇનસ એ પ્લસ એ માઇનસ એ સ્ક્વેર ઇક્વલ ટુ 0. કારણ લખો બીકોઝ ઓફ આઈ સ્ક્વેર ઇક્વલ ટુ આઈ એન્ડ એ આઈ ઇક્વલ ટુ આઈ એ ઇક્વલ ટુ એ. કેમ કે જે આઈ છે એકમ શ્રેણિક છે, ગુણાકાર માટેનો કેવો તટસ્થ ઘટક છે, એટલે એની સાથે જ્યારે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર કરવામાં આવે તો આપણને જે શ્રેણિક જે ગુણાકાર કર્યો હોય એ જ મળે છે. તો અહીંયા એ અને એ કેન્સલ થઈ ગયા તો આઈ માઇનસ એ સ્ક્વેર ઇક્વલ ટુ 0 થશે. તો તેના પરથી એ સ્ક્વેર ઇક્વલ ટુ શું થઈ જશે, આઈ થઈ જશે. એ સ્ક્વેર ઇક્વલ ટુ આઈ થઈ જશે. તો અહીંયા જો ડેફિનેશન આવી ગઈ કે આપણે શું લીધું કે આઈ માઇનસ એ ઇન્ટુ આઈ પ્લસ એ લીધું તો આપણને શું મળે છે, એ સ્ક્વેર ઇક્વલ ટુ આઈ મળે. હવે એ સ્ક્વેર ઇક્વલ ટુ આઈ મળતું હોય તો એ જે શું થાય, એ શ્રેણિક જે છે ચોરસ શ્રેણિક એ કેવો બને, ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ બને. બરોબર છે. તો ધેરફોર એ ઇઝ ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ. એ ઇઝ ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ. બરોબર છે. અને અહીંયા આપણો થિયરમ પણ પૂરો થાય છે, હેન્સ ધી પ્રૂવડ. બરોબર છે. તો અહીંયા આપણો થિયરમ પૂરો થાય છે અને એ સાથે જ આપણો આજનો લેક્ચર પણ પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું, નવા આપણે મેટ્રિક્સના ટાઈપ વિશે માહિતી મેળવશું, જેમ કે કોન્જ્યુગેટ મેટ્રિક્સ છે, યુનિટરી મેટ્રિક્સ છે, બરોબર છે, વગેરે મેટ્રિક્સની આપણે માહિતી મેળવશું. તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌને ગુડ બાય, ઘરે રહો અને સુરક્ષિત રહો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.